सो हेलो वेलकम बैक नो वीडियो आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माताजी। तो આપણે સવારમાં આવી ગયા હતા મેળી ઉપર અને આપણે એને અગાસી ઉપર જોવા આવ્યા હતા। તડકો બડકો એમ છે, જો આપણો સુખનો સૂરજમાં તડકો એક નંબર દે છે એટલે તડકાનો અત્યારે શિયાળામાં અનુભવ કરાય એટલે આપણે હે ને થોડીક ટાઈટ વાતી હોય ને તો આપણે થોડું ગરમ થવું પડે। મેં તો જો તડકાનો પણ કોટ પહેરી રાખ્યો હોય એટલે આમાં માંદા હોતા ને પડી જાય ને હું હમણાં માંદો થોડોક પડી ગયો તો હવે એક નંબર થઈ ગયું બધું। હવે કાયદેસર વિડીયો આવશે। ઓકે ગાઈસ, કાયદેસર વિડીયો મળશે હવે બધાને ડેઈલી બ્લોગ। વાળ કાપવાનો વારો નથી આવતો આમાં હે ને કાંઈ નક્કી નથી તો આપણા મયુરભાઈ જો વાળ કાપીને આશીભાઈ ના ગેરેજ આવી ગયા છે અત્યારે। રોંઢો થઈ ગયો હે, પાના પક્કા લઈને મંડાણા હે મયુરભાઈ। આનો ઈલાજ કરવાનો હે, તાને દવા બવા પાવી પડે। દવા દઈ દીધી તો ભાઈ આ માંદું જ થઈ ગયું હે। આપણે વાળ કાપવાની કેદી વારો હવે નક્કી નથી। વાળ બાળ કપાઈ ગયું તો સારું છે બે ત્રણ હાલો ગાય। પછી રામાપીના મંદિરે પહોંચી ગયા ને તો આપણે જાડુ બાકડા સર્વિસ કરે છે અસલ ધોજો ને ધોઈ નાખી ને ભાઈ ભક્તો આવે એટલે બેહવામાં વાંધો નહીં એમની પાસે ધૂળ બૂળ રેવી ન જોઈએ। આ ધૂળ રેવી ન જોઈએ। હા પ્રેશર નથી બરોબર નથી આવતું, હજી હરખું લગાડો પ્રેશર। હાલો આમ ધૂળ સાફ થવી જોઈએ આમ કાયદેસર। આમ ધૂળ સાફ થવી જોઈએ। હા નીકળી ધૂળ થઈ ગયો ચોખ્ખો। આ કેટલી કલાકમાં સુકાઈ જાય? અડધી કલાક તમારે નાવાય નહીં આ ટાઈપ નું દવા તો અમે પી છીએ હમણાં અત્યારે। હમણાં માંદા થઈ ગયા હતા। હા કાલ બાકાજી કી બોલાવી એટલે રેડી થઈ જાય। આપણે બધા નક્કી કરે છે ભજીયાનું। હું ભજીયાનું નક્કી કરે છે ભરેલા બનાવવા, ડુંગળી ના બનાવવા, ટમેટા ના બનાવવા, ઘી બનાવવા નક્કી કરે। હું આવી ગયો અડે અને અડે આપણે કોઈ હે નહીં। આજ વાળ કાપવાનો વારો આવી ગયો એટલે વાળ બાળ કાપી આવી। આજ મુહૂર્ત આવી ગયું વાળનું, આપણે નામ લેતા હતા ને તો આપણે વાળ કાપવાનો વારો આવી ગયો। વાળ બાળ કાપીને પછી આપણે મળી એટલે બાય। આપણા જીગાભાઈની દુકાને પહોંચી ગયા વાળ કાપવા। આપણે આ છોકરાના વાળ કાપે જીગાભાઈ। ક્યાં કાપવાના જીગાભાઈ છોકરાના વાળ? વન સાઈડ આપણે વન સાઈડ જ લગાડવાના છે। આ જો આ ભૂખરી વાળ થઈ ગયા વન સાઈડ કરીને પછી આપણે મળીશું। આપણા વાળ કંઈક આમ સરખા કાપવાના હો વન સાઈડ, દેખાવમાં રહેવા જોઈએ મળશે નહીં કાંઈ। આપણા જો વાળ કપાઈ ગયા હે, મૂઈશું બૂઈશું આમ કરી લઈ થોડી। આપણા જા ઉત્તમના વાળ કપાઈ હે, હવે હાથમાં આવી ગયો દીકરા તું વાટકો રાખીને કાપવાનો હો આનો। વાળ બાળ કાપીને ભાગ્યા હે ઘરે, હવે ઘર બાજુ આવ્યા દો પછી મળી આપણે ખાઈ દવાની દુકાને ઉભા રહી ગયા હતા। હિતરભાઈ બુલેટીઓ મળી ગયો, મયુરભાઈ હોતા હા જો દવા લેવા આવી ગયા હે। દવા બવા લઈ જા, બુલેટીઓ દવા લઈ લીધી। પીવાની હે દવા બુલેટિયા હે પીવાની હે બધી પી જવાની હો, ફાડી નાખી નો પીધી। વાડિયા ભાગ્યા હે આવી ટાઈટના ભજીયા ખાવા, અને ભજીયા ક્યાં ખાવા જઈ કાંઈ ખબર નથી। ભજીયા મોંઘા પડવાના હે, ના જઈને એને અમે ગોટા વારવાના હે, ના જઈને કાંઈ ખબર નથી। આપણે વાડિયા જઈને સીધા ભાઈ જો વાડિયા પહોંચી ગયા ને ભજીયાનું કામ ચાલુ થવા માંડ્યું છે। આપણા જો વિદેશના ભૂરાભાઈ પણ આવી ગયા ભજીયા ખાવા, ટોપી બોપી નાખી। એ તો પણ પેરિયા જ બનાવે હે। આપણા જો આનંદભાઈ જો અહીંયા મશીન હાકે છે મરસાનું, અને આપણા શામભાઈ કઈ ગયા? આ શામભાઈ ક્યાં વહી ગયા? આપણે અહીંયા ચટણી બને છે, આપણા જો સુરાભાઈ અહીંયા બનાવે છે। આપણે આપણો
આપણા સાગરભાઈ જો આજ ભજીયા બનાવવાના હે 1 નંબર ગોગડિયા બનાવે આ ટકાભાઈ ખાંડ નાખે હે વધારે નો નાખ દે તો ને ગીરું થઈ જાય આખું નાખી દીધું ચટણી બટણી બની જાય ભજીયામાં ચીટા મળી ભાઈ હે ને મસાલો નાખી દીધો હે આપણે શું છે આ લસણ નાખ્યું હે નદી લીલું લસણ હો વાડીનું લસણ એતાસી વસ્તુ હે જ નહીં હવે થોડુંક આ માલ બાલ માં હલાવી નાખે હાલ ને જલ્દી હલાઈ ને હું ભૂલાઈ ગયો મીઠું ભૂલાઈ ગયું હા મીઠું બીઠું નાખીને જો હમણાં મીઠું કેટલું નાખવાનું છે લા ભલે ખારું થઈ જાય કારીગર કોણ છે શામભાઈ તો એને ખબર જ હોય પૂરા લોટ તો દે હવે જો લીંબુ બીંબુ નાખે હે હા લીંબુ નખાઈ ગયું હે 4-5 લીંબુ નાખવા પડે બી હું નાખ દે ને ભાઈ ફલાવા જાડા થઈ જાય કાઈ નો થાય હવે જો માલ છે ને આપણો હલાવા મીનો હે એટલે માવો ખાવો જો હે રોક નાખ દીધો હે હરાવી બરાવી પછી આપણે સીધા હે ને કેરીના કોપિયા ઉપર જ મળશું ભજીયા પટપટ પટપટ પાડવા માંડ્યા અમારા સાગરભાઈ ના જાડુ ભાભે અહીંયા ગોગડિયા ભજીયા ખાવાના હે હજી પેલો ઘાણો છે અને આપણે જો ભજીયા ખાવાના હે આપણે જાય આનંદભાઈ ગેસના બાટલા ઉપર બેઠા જો ઉડે ને તો સારું હે ઓલો ટકલો એ ટકલો ગજની મીઠું જોઈએ ઓલું પાજીને જો આપણા રાખ્યા હે બાટલા ઉપર બે ફૂટશે ને તો સીધા જ વયા જાઓ આ બે લોકો જો આપણા ભજીયા પાડવા મીના ખાય કા આ બધા જો આપણા બાબુ ભૈયા જો જમવા મીના ભજીયા ખાઈ છે ઓલા કૂતરા ના દો નીંદર આવે જો ત્યાં બનાવવામાં જો આ બીજા કારીગર આવી ગયા ઘોડુભાઈ ના વિદેશના પૂરિયા અને આપડા જારો ફેરવવા વાળા ગોલું ટકો હા ભજીયા બનાવવામાં નવા કારીગર આવ્યા કેવા બને કઈ ખબર હે ને પછી ભજીયા ખાઈને થઈ ગયા નવરા અને હું જો ભાગ્યો ઘીરે પહોંચી ગયો હોઉં અને હવે આપણે સીધા હે ને 4 વાગે મળશું એટલે આપણે અત્યારે ગુડ નાઇટ કરી નાખી ગુડ નાઇટ કરીને સવારે 4 વાગે મળશું કે બાય